સ્વાગત છે મિત્રો તમારું। તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મુજબ આજે આપણે વાત કરવાની છે કંડક્ટર ભરતી 2026ના નવા સિલેબસની। તો શરૂ કરીએ। કુલ સમયગાળો તો કે 1 કલાક અને 100 માર્ક્સનું પેપર રહેશે તમારું। તો એમાં પ્રથમ વિષય છે 20 ગુણ માટે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન પ્રવાહો, જે ધોરણ 12 ને સમકક્ષ એ રીતે ગણવાનું છે। ત્યારબાદ 10 ગુણ છે તો કે રોડ સેફટીના 10 ગુણ। ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ એ પણ 10 માર્ક્સનું, અને ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણ બંને 10-10 માર્કનું। 10 માર્કનું રિઝનિંગ છે તમારું ધોરણ 12 ને સમકક્ષ। ત્યારબાદ 10 માર્કમાં નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, અને 10 માર્કનું છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો, અને 20 માર્ક છે કમ્પ્યુટરની પાયાની માહિતી। તો આ છે તમારો 100 માર્ક્સનો સિલેબસ। ત્યારબાદ જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100 ગુણની 100 પ્રશ્નોની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે, અને તેનો સમય 1 કલાકનો રહેશે। આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, એટલે કે તમારું મેરિટમાં નામ આવશે, પાસ થવા ઉપર નહીં, મેરિટમાં નામ આવશે, જેટલાય અટકશે એ પ્રમાણે તમારી ભરતી થશે। તો કંડક્ટરને લગતી તમામ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળશું નવા વિડીયોમાં।